બોલીએ મોગલ માતની જે ધરતીની ઉપર પાત્રો જે ભજાવ્યા છે, જે કામ કરી ગયા છે એને હંમેશા અમર નામ કરી ગયા છે. એમ નામ રહંતા ઠાકરા નાના નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડાય ન પડત. એવા પાત્રો જે ભજાવી ગયા છે કે હું તમે ભૂલવાના નથી. જ્યારે યાદ કરો ત્યારે પણ બોલવાની મજો આવે એવા પાત્રો. પણ જે પાત્રો ભજાવી ગયા છે એને શું તકલીફ નહીં પડી હોય, કસોટી નહીં પડી હોય? એમ માણસના જીવનની ઉપર તડકો અને છાંયો એ હાલ્યા જ કરે બાપ. પણ જેને જેને ધર્મના કેડા ઉપર હાલ્યા છે, સત્યના કેડા ઉપર હાલ્યા છે, નીતિના કેડા ઉપર હાલ્યા છે, ન્યાયના કેડા ઉપર હાલ્યા છે, મર્યાદાના કેડા ઉપર હાલ્યા છે, એને માથે સંકટ ઘણા આવ્યા છે. પણ છેવટે પરમાત્મા આવી, ભગવતીઓ આવી અને ઉભા રહ્યા છે, એના કામ કરે. આવા ઘણા પણ આપણી પાસે જેને કહેવાય પુરાવા છે. મહાભારત લ્યો, રામાયણ લ્યો. મહાભારત રામાયણ એ તો એક માણસના મનુષ્યના જીવનમાં એક તરવાનું જેને કહેવાય સ્થળ છે. આખી સૃષ્ટિ નષ્ટ થઈ જાય, પ્રલય આવી જાય, બુઢ થઈ જાય, એમાં બે વસ્તી તરતી છે, એક રામાયણ અને બીજું મહાભારત. મહાભારત એ પણ મારા અને તમારા જીવનમાં છે, રામાયણ એ પણ મારા અને તમારા જીવનમાં છે. કહી છે ને કે જેના વિચારો સારા છે, નીત સારી છે, જેની નજરો સારી છે, આ રામાયણ. આ કોઈ ગોતવા જવાની જરૂર નથી, આ આપણા પરિવારમાં જ છે. પણ જે સાધુ સંતો, ઋષિઓ, મહાત્માઓ, કવિઓ જે જગતના ચોકને માલકોર જે ઇતિહાસ લખીને મૂક્યા છે એમાં એને બે રસ્તા બતાવ્યા છે. આ કેડે હાલશો તો તમને એક દિવસ રામ મળી છે, આ કેડે હાલશો તો એક દિવસ તમને મા મળી છે. એમ જીવવાના માણસને ઘણા કેડા છે, પણ એમાં જો તમે જીવી જાણો તો જગત કોઈ ભૂલતી નથી. એમ હું અભણ છું, ભણેલ છું નહીં, પણ આઈનો પરિવાર છું. કારણ કે મા પાસે બે એટલે અમારે 2-5 મિનિટનું બોલવું પડે. અને આ તો જો બોલી તો આમાં તો પાર જ ન આવે, કારણ કે વાણી અને પાણીનો કોઈ પાર નથી. એમ નકુલસેન રાજા ભારતની માલકોર મિત્રો કેવા થઈ ગયા સમ્રાટ, આજે પણ અમર છે. નકુલસેન રાજા કોઈ એને બીજી રીતે કહે છે, પણ હું ચારણની રીતે કહું છું. એમને 2 દીકરી, એક વંશોયા અને બીજા અંશોયા. 2 દીકરી. આ એક પતિવ્રતાની વાત કરી રહ્યો છું, એક દેશની શક્તિની વાત કરું છું, એક દેશની ભવાનીની વાત કરું છું, એક લક્ષ્મીની વાત કરું છું, એક આ દેશમાં જ્યાં ધર્મ ધ્રુજો છે, અહીંયા જેને કહેવાય રણચંડી બની ગયો છે, એની હું વાત કરું છું. પુરુષ શક્તિ હારે ત્યારે એમાં સ્ત્રીની શક્તિ હાલે છે બાપ. બહુ જે પણ ચારણ કવિઓ બોલી ગયા છે બાપ, એમાં કોઈ આમાં ફેરફાર ન કરી શકે, કારણ કોઈ શબ્દનો ચારણો અન્યાય નથી થવા દીધો.
નકુસેન રાજાને બે દીકરીઓ, બે દીકરીઓ જેને કહેવાય પરંપરા વારસાગતના વડવાઓના પૂર્વજનોના સંસ્કાર લઈને જન્મેલી વંશોયા અને હંસોયા બે સગી બહેનો. પિતાજીને ચિંતા થઈ, મારે બે દીકરીઓ જવાન થઈ ગયું છે, બે દીકરીના મારે લગ્ન કરવા છે. આ શબ્દો જો તમે લગ્ન, હવે તો આ બધું નીકળી ગયું છે. હવે તો ઓલું આવી ગયું, શું કહેવાય, બેરેજ. એના નામની બેરેકુટ લાગી નકરું બેરેજ. આ બરેક જ કહેવાય ને, બરેક જ કહેવાય. 15 દી હાલે ને 16મા દી એનો ભૂહોડિયો વળી જાય. બ્રેક અમારે બેરેજ છે. નકુસેન રાજાને એમ થયું કે બે દીકરીઓના મારે લગ્ન કરવા છે. એક દીકરી આવી અને એટલું બોલ્યા, પિતાજી તમે વંશોયાના લગ્ન કરી દો, મારે લગ્ન નથી કરવા. કોણ કહે છે? અનસોયા. પિતાજી કહે છે પણ બેટા દીકરી તો સાસરે સોંપે. વાત સાચી છે પિતાજી, પણ મારે તો અખિલ બ્રહ્માંડના માલિકની પરમાત્માની સેવા કરવી છે, મારે લગ્ન નથી કરવા. પિતાજી મારે વનમાં જઈ અને એકાંતમાં શિવના સ્મરણ કરવા છે, જાપ જપવા છે. પિતાજી કીધું કાંઈ વાંધો નહીં બેટા, દીકરી જેવી તમારી ઈચ્છા. વંશોયાના લગ્ન થઈ ગયા, પણ વંશોયા ઈ જ બે બેનું તળે વળ્યું. વંશોયાના વખાણ કરવા કે અનસોયાના, બે બેનું તળો વળ્યું. બે બેનું, કોઈમાં તલ ભારનો ફરક નહીં. એટલે વંશોયાના લગ્ન થઈ ગયા એટલે જંગલમાં વહી ગયા એમના પતિની સાથે. એકાંતમાં ભજન કરે છે, આરાધના કરે છે. એનાથી આગળ 6 ગાંવ અનસોયાનું પણ આશ્રમ, 6 ગાંવ. બે બહેનું ગંગા કિનારે આશ્રમ. પણ આ શક્તિની વાત કરું છું, ભારતની નારીની વાત કરું છું. આ અત્યારની નહીં હો, એ વખતની નારીની વાત કરું છું. બે બહેનોને 6 ગાંવનું છેટું વંશોયા નું આશ્રમ થી 6 ગાંવ અનસોયાનું. એટલે અહોરનિશ ભક્તિ કરે કાયમ માટે. અને એ ભક્તિના ગીતો એવા હતા બાપ. કારણ હું ચારણ છું એટલે મા વિશે બોલવું પડે અમારે. હાવ કોઈ ધૂપેડા ફેરવા વાળો ચારણ નથી, કારણ કે મા મોગલે યુદ્ધ કરેલું છે બાપ. ઈ પરિવાર છે. કોઈ સુધારવાય નથી માંગતો, સુધરશે નહીં ભાઈ. પણ આ એ સિંહાસન દીધું છે કાંટાનું, એટલે મારે બોલવું પડે બાપ. અને બે બહેનું, એક બેન લગ્ન કર્યા છે અને બીજા બેને નથી કર્યા. બે બહેનોનો અંતર 6 ગાંવનો, ગંગાનો કિનારો. બધું એવું નારદજી બે બહેનોની ખબર અંતર પૂછવા માટે આવે છે. મિત્રો નારદ તો નારદ છે, હકીકતની ઘટના એવું કહેતા. નારદ
14 લોકનું જાણતા, 3 લોક નહીં 14 લોકનું જાણતા ઈ નારદ. પણ આપણે બીજું સમજી છે, બહુ પાપ છે. એ ઋષિ છે બાપ, એ બ્રહ્માનો દીકરો છે. લે નારદ વંશોયાને આશ્રમે આવે છે, પણ એક બાજુ અનસોયા પોતે ગંગાનો સ્નાન કરવા જાય છે અને ઝૂંપડામાં આગ લાગી. કેના? અનસોયાના. 6 ગાંવ જેટલું ઝૂંપડું, આશ્રમ. વંશોયાના આશ્રમથી અનસોયાનો આશ્રમ 6 ગાંવ. અને આયા વંશોયાને ખબર પડી કે ઓહો મારી બેન ગંગા કાંઠે સ્નાન કરવા ગઈ છે, પાછળથી એનું આશ્રમનું ઝૂંપડું હળગ્યું છે. એટલે ખોબે ખોબે આમ પાણી મંડી ઉડાડવા. કોણ? વંશોયા. આ ચિત્ર બધું નારદ જોવે છે. વાહ દેવી, વાહ પતિવ્રતા, વાહ શક્તિ, વાહ ભવાની. પણ શું કીધું? એના માટે ગીત છે, બહુ મોટા ગીત છે. શું કહે છે? એ વયંસોયા રે ગંગા ઘાટે, એ વયંસોયા રે ગંગા ઘાટે, ઝૂંપડે લાગી જોને એ લાય રે, એવી વીણા રે લઈને નારદ પધાર્યા. આ નારદ બધું સાંભળે છે અને વંશોયા ખોબે ને ખોબે પાણી ઉડાડે છે. હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા બેનનું સાપરું હળગ્યું છે, મારા બેનનું સાપરું હળગ્યું છે. સતીજોને કરે છે એ આરાધ રે, એવી સતી રે હાલા રે ગંગા ઘાટે. સતી તો બે હતી પણ આમાં ફરક હતો. લે નારદ આ બધું જોવે છે. વાહ દેવી, વાહ નકુસેન રાજા, વાહ રાજન, જે હો બે દીકરી તમારી બે સરખી છે. આટલી તાકાત આ સ્ત્રીની કે એની બેન અનસોયા 6 ગાંવ છેટી છે અને અહીંયાથી ઝૂંપડું એનું હળગ્યું અનસોયાનું ઓલવી દીધું. નારદે આવીને કીધું, બેટા દીકરી પધારો ઋષિરાજ. શું કીધું? પધારો. હવે તો આ ક્યાંય હશે ક્યાંક. પધારો, પધારો ઋષિરાજ. બેટા મને એક પ્રશ્ન મૂંઝવે છે. કોણે કીધું? નારદજીએ. બેટા આ પ્રશ્ન મને બહુ મૂંઝવે છે. દીકરી તું ખોબે ને ખોબે આમ પાણી કેમ ઉડાડતી હતી? કાંઈ નહીં, જાણવા છતાં જો કાંઈ નહીં. નહીં બેટા, તું દીકરી છો અને દીકરી ઋષિની આગળ કોઈ ખોટી વાત ન કરે. પણ મેં ઓલ્યું છે ઈ એને શરમ આવતી હતી. કેને? વંશોયાને. ઋષિરાજ, મારી બેન ગંગામાં સ્નાન કરવા ગઈ છે, પાછળથી એનું ઝૂંપડું હળી ગયું એટલે એને હું ઓલવતી હતી. આ ખોબેથી એમાં હું પાણી ઉડાડતી હતી. આમ મુનિ કહે છે પણ બેટા 6 ગાંવ છેટું છે તે કેમ ઓલ્યું? આનું પ્રમાણ જોવે. પ્રમાણ માગે ને માણા કે ભાઈ આનું પ્રમાણ શું તમે ઓલ્યું એમ. અને નારદ હાલતા ગયા
ક્યાં જોવા કે વંશોયા બોલી છે, એનું ઝૂંપડું ઓલાઈ ગયું છે કે નહીં. એવી વીણા રે લઈને નારદ હાલિયા ભાઈ, આવ્યા જો ને અંશોયાને એ દ્વાર રે, એવી વીણા રે લઈને નારદ પધાર્યા. નારદ જાય છે, નદીનો કાંઠો અંશોયા સડીને આમ જાય છે, અને નારદે આમ સાપરા આમ જોયું, જેમ વરસાદ થયો નેવા કેમ સૂતા હોય એમ ઉપરથી સાપરું માંડ્યું સુવા, અને 2 મિનિટ બે, અને માંડ્યું સુવા સાપરું. વાહ વંશોયા વાહ તારી ભક્તિ, વાહ વંશોયા તારી ભક્તિ, ધન્ય છે તને, ધન્ય છે તને. આ વાત અંશોયામાં સાંભળે. બોલ્યા અંશોયા, ગુરુદેવ કેની વાત કરો છો? બેટા આમ નજર તો કર, આ તારું સાપરું હળગતું તું, અને તારી બેન વંશોયા ખોબે ને ખોબે પાણી રેડતી હતી. જો આ સાપરા હામું જો, અંશોયા હામું આમ જોવે છે તો સાપરા માથે જેમ વરસાદ કેમ થયો પણ જેમ નેવા નીતરતા એમ ઝૂંપડું નીતરે છે. ગુરુદેવ આ કોને, આ ઓલવું કોને? કે તારી બેન વંશોયા. ઓહો, મારી બેને? કે હા બેટા, તું તો ગંગા સ્નાન કરવા ગઈ હતી. ગુરુદેવ મારામાં કઈ ખામી? કોણ કે છે? અંશોયા. કે હા બેટા, તારા કરતા એની ભક્તિ મોટી છે, એ તારાથી આગળ છે, તું પાછળ છો. અરે ઋષિરાજ, તમારી બે બહેનો ની હરખી છે ભક્તિ, એમાં કચાશ? કે હા કચાશ છે તારી ભક્તિમાં. કે શું? કે એ પતિવ્રતા છે, એના સ્વામીની સેવા કરે છે, એના પતિની સેવા કરે છે, અને તારી પાસે પતિ નથી બેટા, તું એકલી છો, તું ઈશ્વરની સેવા કરસ, એટલે તારી બેન નું પુણ્ય વધારે છે તારાથી. હવાયું આ શબ્દ લાગી ગયા. કેને? અંશોયાને. કીધું ઋષિરાજ હવે એક કરો, મારા પિતાજીની પાસે મને લઈ જાઓ. કોણ? અંશોયા કહે છે, મુનિને કહે છે. નારદજી અને માં અંશોયા પિતાજી પાસે જાય છે, દીકરી જઈને વાત કરે, પિતાજી હવે મારે લગ્ન કરવા છે. બાપ રાજી થઈ ગયા. એ તો હું બેટા કહેતો તો તમને કે બેટા એકલું જીવન ન જીવાય. જેમ બેને એના પતિની સેવા કરે છે બેટા, કે બાપુ હું તમને સામેથી કહું છું, તમે મારા લગ્ન કરાવો. અને પિતાજી જાય છે એમના. કોણ? નકુસેન રાજા. રાંગમાં અશ્વ લીધો, જંગલમાં હેલા જાય છે. દ્રષ્ટિ પડી, દ્રષ્ટિ પડતા એને એમ થઈ ગયું કે આમાં કઈક છે. પડખે અશ્વને બાંધ્યો, બીજા માણસો ભેળા. કીધું કે અહીંયા તમે અશ્વને બાંધો, હું અહીંયા જાતો આવું. અમે મોટો રાફડો થઈ ગયેલો ઉદયનો. આમ જોયું, એક માજા સંત જેને હજારો વર્ષની આવેશ, ખાલી હાડકા જ દેખાતા હતા. આવી તપસ્યા કરેલા આવા ઋષિ, મહાન ઋષિ, કે જેને તમામ કાળના ગોળખોદિયા માથે થઈને વયા ગયેલા, આવો સંત બેઠેલો. એ રાફડો માથેથી હટાડી માટી અને સમાધિ ખેલું. કોણ? કે નકુસેન રાજા. રાજન, મને સમાધિમાંથી જગાડવાનું કારણ? કારણ? કીધું ગુરુદેવ
ઝઘડવાનું કારણ એ, મારી દીકરી છે, 18 થી 20 વર્ષની ઉંમર છે, તમારી હારે એના યોગ છે અને મારે એને તમારી હારે પરણાવી છે. અરે રાજન, આ તું શું બોલે? મારી આવસ તો હજારો વર્ષ છે, તારી દીકરી 18 થી 20 વર્ષની છે. કે વાત સાચી છે, પણ એને એના પતિની સેવા કરવી છે. તમારો જેવો એને પતિ ક્યાંથી જ મળે આવો? ટૂંકમાં પોતાના રાજમાં લઈ ગયા. રાજાએ કીધું, ઋષિરાજ, આપણી પહેચાન આપો, આપણું નામ. તે ઋષિ કીધું, મારું નામ અત્રિ ઋષિ છે, હું હજારો વર્ષથી તપસ્યા કરું છું. અત્રિ ઋષિ હારે મા અનસોયાના લગ્ન થયા અને મા અનસોયા પણ એમના અત્રિ ઋષિને જંગલમાં લઈને જાય છે, સેવા કરે છે, ફળ ફૂલ લાવી આપે છે, નવરાવે છે, હાથ પગ ધોવે છે, બોલા જેના વચન છે જીલે છે. પણ આની ભક્તિ એટલી બધી થઈ ગયેલી બાપ, વર્ષોના વર્ષો આપ જાણો છો. લે એક દિવસ અત્રિ ઋષિ રોવા માંડ્યા. માં અનસોયા કહે છે, સ્વામી, મારી ભક્તિમાં કોઈ ખામી છે, કચાશ છે? કોઈ મેં તમારી સેવા કરવામાં કોઈ ભૂલ ખાધી છે કે નહીં દેવી? તમે ક્યાંય ભૂલ નથી ખાધી, પણ ભૂલ મારી છે. કા કે મેં તમારી હારે લગ્ન કર્યા, તમારી જિંદગી મેં બગાડીશ. નાથ, એવું ન બોલો, કારણ કે હું પતિવ્રતા છું. વાત સાચી છે, હું તમને બહુ તકલીફ આપું છું. તમને મારા પાછળ કેટલી સંકટ પડે છે, કેટલી કસોટી પડે છે. આમ નામ દિવસો જાય છે, બન્યું એવી રીતે. પાછા નારદ આવ્યા. નારદે સ્વર્ગલોકમાં જાય અને આ ત્રણેય દેવીઓ બેઠી હતી, જ્યાં બ્રહ્માણી, લક્ષ્મીજી અને મા પાર્વતી, ત્યાં જઈને વાત કરે છે. હે દેવીઓ, તમે તો પતિવ્રતા છો જ, પણ હે માં, તમારે જો સ્ત્રી જોવી હોય તો એક અનસોયા છે, અત્રિ ઋષિના ઘરેથી, એના અડધું અંગ છે, એના ધર્મપત્ની છે, પણ સેવા કરે એ તો તમે જોવો. આ બાયુના વાદ અહીંયાથી છો, આજનો નથી, ઠેઠથી જ છે. કે ઈ પતિવ્રતા છે, અમે નથી. કે છો તમે, પણ વસ્તુ એક છે, તમે જે સેવા કરો છો અને અનસોયા કરે છે, એમાં તો ઘણો ફરક છે. આ તમે જુઓ, ઠેઠથી અદેખા ઈર્ખા ઠેઠથી નાલી આવે છે, પરંપરાથી. એટલે આ વસ્તુ અમુક મેં ભાગ કટિંગ કરીને બોલ્યો છું, કારણ કે આરતીનો સમય થતો આવે છે. ત્રણેય જગદંબાયું કીધું, કોણ? બ્રહ્માણી, લક્ષ્મીજી, પાર્વતીએ નારદજીને કીધું કે બેટા એક કર, અનસોયાનું તપ તોડાય તો અમને મજા આવે, નકર અમારી સાઈડ કેપ છે. નારદે કીધું કે માં, એનું તપ ન તૂટે, કોઈની તાકાત નથી. નહીં, એનું કોઈ તપ ન તોડાવી શકે, એ અનસોયા છે. એના હામું ન જોવાય, જોવો તો ભસ્મ કરી નાખે. એટલું નહીં, પણ એની નજર જો પડે તો વન હળગાવી નાખે, 12 ગાવ હતી. આવી અનસોયા છે માં, આવી ભૂલ ન કરશો. પણ જાની ન જાય નારી ગતિ, આપણે કહી છે ને, ટાઢી અગ્નિ વન ડસે, જળ પથરા વેરાટ, પણ રૂઠી તરિયા જે કરે એ તો દેવે ન કરત. એમ આ મગજમાં વાત લાગી ગઈ કે આ ત્રણેય ભવાનીઓને. એક દી ત્રણેય દેવ ઘરે આવ્યા. આ ટૂંકમાં આપણે સમજવાનું છે. આ કીધું, સ્વામી, અમે તમારી સેવા નથી કરતા. કે કરો છો ને? બરાબર કરો છો. એક કરો ને, અનસોયાનું તપ તોડાવો. બ્રહ્મા, શિવ, વિષ્ણુ કે એનું તપ નથી તૂટે, એમ કે એ તો અનસોયા છે, કે એના હામું ન જોવાય. કે પણ કે એક કરો, અમારી મોર જાય એ પહેલા એને જરૂર ઘટાડો. તમે એને ગમે તે એની તમે પરીક્ષા કરો. પરીક્ષા કરો એટલે ખબર પડી જાય.
પણ કે રહેવા દો, પણ કે ના અમારો આદેશ છે જાઓ. કોણે? આ ત્રણે જગદંબાયું કીધું. ત્રણેય ભાઈ જાય છે. ટૂંકમાં આપ જાણો છો, બહુ જૂની જ વાત છે. મા પાસે જાય માગણી બીજી કરે છે. આશરો હતો, આશરાનો ધર્મ છે એટલે આવકારો દેવો પડે. એટલે સ્વરૂપ ધારણ કરી લીધું ત્રણેય દેવોએ. કોણ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે. તો જાણી ગઈ હતી કે આ અધિપતિ છે, આ દેવના દેવ છે, મહાદેવ છે, આ વિષ્ણુ છે, આ બધા જાણી ગયા હતા. આ બ્રહ્મા છે. આશ્રયનો ધર્મ છે ને. કઈ મહારાજ એવી સેવા કે હા બધ ઈરાદો, કાંઈ વાંધો નહીં, બેસો. પર્ણકુટીમાં જઈ અને ક્રુંજામાં પાણી હતું, લઈને અંજળી મારી 3-6 મહિના બાળક બનાવી દીધા. આ અનસોયાની તાકાત. ત્રણેય બાળક મેંડા ઘૂઘવાટું કરવા. નારદે જાય ત્રણેય માને કીધું કે માં હવે જોયા જેવું છે, હવે તમે આવો. હા હું કેતી હતી, હારી ગઈ ને. આ અગત્રી નથી ભાઈ એડવર્સ થઈ જતી અમુક કામમાં. હા કે હાલો માં. ત્રણેય બાયું જાય ઊભી રહી ગઈ. કોણ? બ્રહ્માણી, લક્ષ્મીજી અને પાર્વતી. જોયું તો ત્રણેય આંગણામાં ઘોડિયા ઢાળેલા, ત્રણેય માલકો 600 મહિનાના બાળક. કીધું કે દેવી આ બાળક કોણ છે? કે ઓળખી લ્યો, આ તમારા જ છે. હે કે આ તમારા જ છે ત્રણેય. ત્રણેય લાકડી પડે ને પાકમાં પડી ગઈ અનસોયાને કે દેવી અમને માફ કર, પણ અમારે ત્રણેય બહેનો થોડીક એમ થયું કે અમારી મોર જાય છે એટલે અમારે આ કરવું પડ્યું હતું. કાંઈ વાંધો નહીં, ઓળખી લ્યો. આમાં કોણ બ્રહ્માજી છે, કોણ આમાં શિવ છે અને કોણ આમાં વિષ્ણુ છે, ઓળખો. નજર કરી ઓળખાય. 600 મહિનાના બોલો. આ પતિવ્રતાની તાકાત. હે આ પતિવ્રતા. હવે જો કે નથી, ક્યાંય નથી હું ભાળતો. આ પતિવ્રતા ઓળખો. નારદે કીધું કાનમાં જાય કે એક કરો ઓળખવાય ને કે અનસોયાનું સ્મરણ કરો. કેનું? અનસોયાનું. આકાશવાણી. આકાશવાણી એટલે ઉપરથી ને અંદરથી થાય આકાશવાણી. આ ત્રણેય ભવાનીઓને કેને? લક્ષ્મીજીને, બ્રહ્માણીને અને પાર્વતીને અંદરથી સૂચના માંડ્યો આપવા કે પગ પકડી લ્યો. કેના? કે અત્રિ ઋષિના અને અનસોયાના. એટલે ખમા કરી દેજો, કારણ કે સંત છે ને એને માન અપમાન ન હોય, પણ આ તો ઘોર અપમાન કરવા આવ્યા હતા. બધ ઈરાદો હતો. પગ પકડી લીધા. કીધું પાછું વળીને જોવો બેટા. તો ત્રણેય હતા એવા ને એવા. બરોબર. અને પગ પકડ્યા એટલે શું થયા? ના હાહુ હરા. કોણ? અનસોયા અને અત્રિ ઋષિ. એ સાસુ સસરા બની ગયા અને આ ત્રણે એના બાળક બની ગયા. આ એનો દીકરો ગુરુ દત્તાત્રેય. આ અનસોયા આ જાડેજા કુળમાં આંબો છે ને, આંબોમાં આ અત્રિ ઋષિનો ઉલ્લેખ આવે છે. જાડેજા કુળમાં આજની તારીખમાં આ પતિવ્રતા આને સતી કહેવાય. આ રેડીમેડ લગાડે નહીં, સમજી ગયા ને? એટલે વાંધો ને, રેડીમેડ લગાડો, મને વાંધો નથી, પણ આ પતિવ્રતા એને અમે યાદ કરી છે. એટલે આ એના માટેના ગીત છે. અનસોયા રે ગંગા ઘાટે ઝૂંપડે લાગી જોને એ અગન જાડ રે, એવી વીણા રે લઈને નારદ પધાર્યા. આ બહુ મોટી વાત છે. આને શું ટુસકો જ દીધો, પોઈન્ટ જ મૂક્યો. આ તો ખૂટે એમ જ નથી. વાણી પાણી એમ ભક્તિ કરો તો આવી કરો, પણ અત્યારની બાયુને શું છે ભૂખ જાણે. વારીએ તો કોક ને કે, અપારીએ તો કોક ને કે, ખાવાનું હોય તો કોક ને કે. આ તમે બગડે છે કામ એમાં. ગુપ્ત રાખો આ વસ્તુ. તમે પુણ્યદાન કરો, ભક્તિ કરો, ગુપ્ત રાખો. સમજી ગયા ને? હવે આ કઈ તમારાથી થતું નથી, એમાં હું આવી ગયો. પણ હવે બાયુ બોલે ને ત્યાં હક ન થાય. જેટલા તહેવાર આવશે ને બાયુ ખરેખર છે
ન કીધું મારે અપ્પા છે કે એક કરો ને કે તમે અપ્પા બંધ કરી દો એટલે ઘરમાં શાંતિ અને તમને શાંતિ. અપ્પા કરે ને આખા ઘરની પાડ પીટે, સમજી ગયા ને? એટલે મોગો કેટલો પડે અપ્પા વાળો. એટલે આ વસ્તુ છે. એમ ભક્તિ કરો, કોઈને કયો નહીં. પાઠ મંડી માં માંડો, અંદર ઓ પાઠ દેખાડવાનો છે. આના હામો માંડી દો, જે જાગે અંદર પાઠ મંડાણો રે ધણી તોળા નામનો રે. પાઠ મંડાણો રે ધણી તોળા નામનો રે. આ પાઠ માંડો. અજી તમે વિશ્વાસ નરને કાઈ નેડો માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરીએ. આ વસ્તુ છે. ભક્તિ કરો તો એમના મર્યો મૂંગા રહ્યો. આજ હવારે મામા આવ્યા હતા, આપણે નામે ભૂલી ગયા, એન્કર વાળા મામા. નામે સારું છે, બાપુ મામા. હા, મેં કીધું મામા ખૂબ માની મુરલીધરની દયા છે તમારી ઉપર. મામા તમે ઘણું દાન કરશો. 12 મહિને કરોડોનું દાન કરે છે બાબુ મામા. હા, હુબલ છે લગભગ, હુબલ. એ કે બાપુ અમે કાંઈ નથી કરાતા, એ તો કાળીઓ ઠાકર કરાવે. અહીંયા લક્ષ્મી વહુ થાય ભલા માણા. આ દાન 1.5 રૂપિયા કરે ને આખા ગામમાં વાગે. મેં દાન કર્યું, તે હું દાન કર્યું છે. તું દાન કરે તો દુનિયાની શરૂઆત થાય છે. એટલે દાન દઈને કોઈ દી વાગશો ને બાપ. એક બાપુનો આદેશ છે. તો આરતીનો સમય થઈ ગયો. આ પરિવાર નાગાજાણ બાપુ આવી ગયા છે. બાપ આપા આવી ગયા. આપાને કયો, અને ભાઈ બેનું નીચે બેસી જાઓ. પુરુષો ધ્યાન રાખજો બાપ. આરતી લીધા પછી બધા પ્રસાદ લઈને જાજો. આ મોગલની કૃપા તમે જુઓ તો ખરા. તમને પોતાને એમ થાય છે કે હારી કર્યું વહેલા આવતા રહ્યા. તો શાંતિથી આરતી લેજો અને મોબાઈલ બંધ રાખજો બાપ.